10 વાગી ગયા છે અને જ્યાં વરસાદ આવ્યો છે તો વરસાદ કેવો આપણે જ્યાં વાદરામાં કંઈ છે નહીં ત્યાં આમાં થોડો વરસાદ આવે અને આ નેવા ચાલુ થઈ ગયા. જ્યાં આમ આખું ધોરા ધોરા હાવ કપાસના કુંભળા હોય ને એવા વાદરા હે. અને આ નેવા ચાલુ થઈ ગયા હાવ. વાદળું છે નહીં તે છતાંય વરસાદ આવી ગયો એટલે માણસ કહે ને કે હે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે મજામાં છે. અમારા ભાઈનું જો થતું હતું કાલે કે થોડીક તકલીફ થાય, પણ આજ કંઈ વાંધો ના આવ્યો. તૈયાર થઈ ગયા રેડી કે ભાઈ? જરાય તકલીફ થઈ નહીં. નકર હમણાં કેટલા 3-4 દી લગભગ નથી ગયા. શનિવારે સવાર બધા પછી મોડા મોડા ઉઠાને નહોતા ગયા, શુક્રવારે પ્રોગ્રામ હતો જ નહોતા ગયા, પણ આજ કંઈ વાંધો નથી. જરાય આરામથી તૈયાર થઈ ગયા. મને એમ હતું કે સોમવાર જવાનું થાય ને ભાઈને થોડીક તકલીફ થાય. હાલો લઈ લો દફતર. હાલ આમરા લઈ જાઓ. હે તાર ભાઈબંધને દેજે. થઈ ગયા રેડી. સડી તો ગયા ગાડીમાં. ગાડી ભાઈ ફટાકિયા ફૂટે. આઘો જઈને કે અહીંથી તો નથી જો હમણાં વારતો જાય. 11 વાગી ગયા તો હવે વયો ગયો. મારા કામે પાછી હું ભરગું મારે કપડાં ધોવાનું પડ્યા. બીજું બધું કામ તો થઈ ગયું હતું. કંઈ કપડાં એક ધોવાનું બાકી છે. અને આજ ભાઈને એવા હોસ્ટેલે છે ને થોડોક નાસ્તો મોકલવાનો છે. હમણાં ભેગા તો થયા હતા, પણ તેથી ફોન કર્યો હતો ને તો કે મારે નાસ્તાની કંઈ જરૂર નથી. તમારા ગામનો એક છોકરોને પડે ને એને તાવને આવ્યો તો તેડી આવ્યા હતા. કાલે પાછા મૂકવા જાય તે મેં કહે આજે આખા દી ગમે તો બનાવી નાખીશ થોડોક નાસ્તો. આગળ વરસાદ વરાતો હતો પણ ક્યાં ગયો ખબર નથી. જલે તડકો આવ્યો, પણ આજ લગભગ આવશે ખરો. તડકો એમ છે હાવ બેહાય એમ નથી ને પાછી છે ને લાઇટ નથી. તડકો છે જોરદાર, કંઈ ઘટે નહીં એવો. આ ભાઈએ જાય ચીટિંગ કરી. અમ્મા દીકરા હે ને ચેલેન્જ કરી હતી નહીં? કેવાની ચેલેન્જ હતી? બિસ્કિટની. ના જે મારા ફૂલ ઉઘડા કંઈ મસ્તી ના જોઈ લે. હવા પાસે ઊભીને એમ થાય જોયા જ રાખીએ. કલરના બધાય કલર છે જ. તો કામ કોણ તમે કરશો? જો એમાં હોના મોતી થયા બધા. એકથી એક ખરસ છે બધા. અને ઓઈલું ખીચકલીને પૂછડી જેવું થાય ને એ એવું થઈ ગયું મસ્તીનું. લાંબી લાંબી હેરું થઈ ગયો. વરસાદ આવે એટલે બગડી જાય. ના ફૂલે હવે ફૂલ ઉગડવાની તૈયારી છે. શું થયું છે ને તાલું પડ્યું? એમાં ફૂલ આવવાનું છે ને હવે. હા હવે જો આવી રહ્યું. જો કરી બંધાણી દેખાય. જો આ રહી ફૂલ આવશે. હા બધામાં આવશે હવે. તારામાં ક્યાં? તારામાં તો ને ખબર, મને શું ખબર. જાય ભાઈ એના ફૂલ ચેક કરવા. એ રેવા દે રેવા. ચકલી બચાવશે જે ઘોઘરીને. પીળી ચકલી છે ઘોઘરી કે નહીં? મોઢામાં દે છે. કેવા દાણા લઈ લઈને મોઢામાં ખવડાવે નહીં? મારે છે ને કહેતી હતી ને ભાઈ હાટું નાસ્તો બનાવો. નાસ્તામાં બનાવી છે સકરી અને ગાંઠિયા. સકરીની તૈયારી હાલે. જો સકરી છે લોટ બાફવા મૂકી દીધો. લોટ બફાઈ જાય ને
ત્યાં તો બીજું કામ કરી લો. અને મારે બનાવવી છે કઢી. અહીંયા થાય છે ચોખા મૂક્યા, ખીર બનાવવાની છે. તમારે શું બનાવવાનું છે? કઢી કઢી. રાજસ્થાની કઢી બનાવે જોઈએ. હા. અને એ હોય એટલે બીજું કંઈ ન જોઈએ. એક કાતરા બે અઠવાડિયામાં 2 વાર કરવા દે ને તો વાંધો ના આવે. રાજસ્થાની કઢી જેને કઢી બનાવવાની છે. મારા ભાઈ હાટું નાસ્તો બનાવીને પછી રોટલા બનાવવાના છે. હું જ્યાં એ લોટ બફાઈ જાય ને મોરારે મૂકો ત્યાં હું ગાંઠિયાનો લોટ બાંધી લઉં. તો લોટ બંધાઈ જાય ને પછી ગાંઠિયા કરવાથી થાય. ભાઈને મમરા તો ત્યાં મળતા જ હોય ને, મમરાનું કંઈ ઓલું ન હોય. એક ટાઈમ મમરા મળે જ રોંઢાના નાસ્તામાં તો એટલે ગાંઠિયા બનાવી દો. નકર એને પાસે મમરામાં એવું હોય માંડવીને બીને નાખેલું હોય ને એવું બધું તો ન ભાવે. આ સવાણું ને એવું ઝીણા મોટું હાલે. મતલબ તડકો છે જ કંઈ ઘટે નહીં એવું કંઈ પાંદડું હલતું નથી. એમને 2 દી થયા હુરિયો વાતો હતો. આજ તો હુરિયો બંધ થયો. હાલો જો 1 વાગ્યો બપોરા કરવા. બપોરા અમને કીધું હતું ને કઢી છે જ. કઢી બાજરાના રોટલા, કઢી ને બાજરાના રોટલા હમણાં છે ને આ એમલીને કાતરાને બંધાણ થઈ ગયું. ગમે એવું હોય ને આમાં બપોરે જરા કટકી ખાવી જ પડે. થોડાક હમણાં જોડે ને તે કાયમ આ બનાવે દહીંનું ભરવું. દહીંની ડેગડી ભેરી છે, છાય છે રાબડા જેવી. હાલો બપોરા કરવા. ચાલો નથી લઈએ. અને આ છે ને આજ શ્રાદ્ધ હોય. અમારે તો શ્રાદ્ધ છે ને બધા ડોહિયુંનું ગમે તે ગુજરી ગયા હોય ગમે એ ત્યાંથી હોય. પણ અમારે નોમનો જે એ બધું શ્રાદ્ધ નાખે તે આ ખીર છે. જવારની ખીરને વાઈસ નાખીએ એટલે ડોહિયુંનું હરાદ અમારે ગમે તે દી હોય તે નોમનું જ કરીએ. જો મારી ચકરી બનવાની થઈ ગઈ તૈયાર. બની જાય ને તરસ ને ત્યારે બતાવીશ. એકલા છે એટલે વિડીયો બનાવવાનો મેળ ના આવે. ટ્રેક્ટર રાખવા વયા ગેસ એટલો બનાવેલો છે. લોટ બાંધેલ છે. લોટ ઘઉંનો જ મેં બાફવા નાખ્યો તો જોયું ને આગળ. એ ઘઉંનો જ લોટ નાખ્યો બાફવા. ઘણા ચોખાનો લોટ નહીં કરે પણ આપણે ચોખાનો લોટને કોઈ બનાવી નથી. હું તો પહેલેથી ઘઉંના લોટની જ બનાવું એટલે ઘઉંના લોટની. અને આ જો ગાંઠિયાનો લોટ બાંધીને રાખ્યો છે. તીખા ગાંઠિયા. એમ ના જોતા કેટલી બધી ચટણી નાખી. ચટણી નથી નાખી મેં. એમાં નાખ્યો લાડવાનો કલર. વાલી વખતે લાડવાનો કલર નાખો એમાં. ચાલો હવે હે ને ફટાફટ બનાવી લે. આને છે ને એક વાર બહુ લાગે બનાવતા. આજે ભાઈ છે ને વિડીયો ઉતારવા મદદ નથી કરતા. જો હજી અહીંયા માથે ઊભા ભાઈ એમ કે ઓલા ગાંઠિયા બનાવીને ઓલા ગાંઠિયા બનાય. કંઈ મદદ નથી કરતા. જેમાં ગાંઠિયા પહેલાં બનાવી લો. મેં કીધું લોટવાળા નાથ હોય ને પછી ચકરી બનાવું. ચકરી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. એક થાળી કરી લીધી. ગાંઠિયા 3 વકલના બનાવવાના છે આપણે. જ્યાં ઝીણા છે નામાં છે ને એ જરાક જાડા છે. ના ભાઈને હે ને ઓલા પટા કહેવાય આપણે ઓલી ચોખાની વેફર કરીએ ને ઓલી પટ્ટી હોય પટ્ટી ના ખાવાસ. મોબાઈલ નથી પકડવો. માથે ઊભા હા બરોબર એમ નહીં. પણ હું ગાંઠિયા બનાવતી હોય તો પકડવાનો હોય ને. અટાણ પકડીને થોડા લે આપે ભાઈ. આકડી બંધ કરી દે. હું પાછો આમાં ટાણો ચાલુ કરું. હજી તો કે છે ઓલા બનાય. મેં આગળની વિડીયો કીધું ને કે ભાઈ માથે ઊભા ટેક કરે તો લાઈ હવે ઉતારશે વિડીયો. હું છે ને અડધો ઝંચો એમ. પણ મોબાઈલ કેમ થઈ ગયો? હું આવે વિડીયોમાં એ તો જોતું એક વખત. અડધો ઝંચો ભરું. આખો અંચો ન ભરું એટલે છે ને તાણે ના પડે આપણે. આખો અંચો જરાક વધી જાય ટાઈમ કરવું ભરવામાં ને બધી રીતે. એટલે અડધી કરીએ ને તો વાંધો ના આવે. આ નામ ન થાય અને બે મારા ભાઈને છે ને તે જો આખો મોબાઈલ તેલવાળો પડતો. ભાઈને રસોડામાં ગમે બનાવતી હોય ને એટલે આ ટેબલ જોઈએ એનું. અને ભેરો ઊભો જોઈએ. થોડોક ટાઈમ ત્યાં પ્લેટફોર્મ માથે ચડી જાય તો હવે નથી ચડવા દેતો. શું થયું? મસ્ત વારી શું થયું કે ગાંઠિયો ગરમ લાગ્યો. જામાંથી પરબારા મંડાણા. જો ભાઈ હાટું નાસ્તો તૈયાર થઈ ગયો સોહમનો. તો હવે ભરી દઈ પછી ઓલા ભાઈ કાલ સવારે જઈને નીકળે તઈ જો નાસ્તો ભરી દઈ. હવે
સક્રિય થઈ ગઈ અને આ ગાંઠિયા ઈ છે બધું ભરી દઉં જો હવે. આમાં જો ઓલા જાડા અને ઝીણા બે ગાંઠિયા છે. આમાં સેવી નહીં અને ગાંઠિયા નહીં વસગાડાના એના બે નહીં ભેરા કરી જબલામાં ભરી દીધા. અને સક્રી જો આપણી અને સક્રીની હાસી ખાસિયત શું હોય કે જ્યાં કરકર્યું છે ને કરકર્યું કાયદેસર કઠણ લોટમાં નહીં કરવું જ જોઈએ તો જ આમ કડકડી થાય. જો આમ સાંભળાશે તમને જો. આમ ખાઈ તો આપણે ખબર પડે કડકડી છે. જરાય ઢીલી હોય ને તો સક્રી ના ભાવે, બીજી વસ્તુ ભાવે. મારો દેખાય છે ને કે રોગ ગાંઠિયાની જ દેખાય છે. અને જેનિસને ગાંઠિયા છે ને એ આ રીતના જ ગાંઠિયા થવા જોઈએ અને મોટે મોટા રહેવા જોઈએ, ભાંગવા ન જોઈએ, આમ નામ રહેવા જોઈએ. મોટા ગાંઠિયા બને થોડાક રેખાય નાટું અને સકરી થોડી થઈ આપણે પછી પાછી બનાવી લેવું. જેનિસને સકરી ના ભાવે, ગાંઠિયા જ ભાવે. તેની સકરી ખાવી, ગાંઠિયા ખાવા. અને આમ ભેગા કરી દઉં તો નાનું જબલું થઈ જાય. હે અને સોહામાં આપણે છે નાનો, હજી 5મું ભણે છે પણ આપણો નાસ્તો અહીંથી મોકલીએ ને વ્યવસ્થિત રીતે એના ડબ્બામાં બધું પેકિંગ કરી લઈએ પાછું. હજી હોસ્ટેલમાં જાય ને એટલે છોકરાને બહુ ખબર પડવા માટે બધી